વડોદરામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો। વોર્ડ નંબર 3માં પ્રચાર રેલી નીકળી। ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નિવેદન આપ્યું। ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છે। ભાજપમાં કોઈ જૂથવાદ નથી તેવું ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું છે। કોંગ્રેસ આરોપ લગાવતા પહેલા પોતાનું જુએ તેવું પણ તેમણે કહ્યું। લોકસભાની ચૂંટણીના મતદારોને જ્યારે ગણતરીના દિવસો બાકી છે મતદાનને, ત્યારે ઉમેદવારો પણ પ્રચાર કરી રહ્યા છે। અને વડોદરાના ભાજપના ઉમેદવાર જે હેમાંગ જોશી છે, ડોક્ટર હેમાંગ જોશી, તેમની સાથે વાત કરી। સાહેબ, પ્રચાર પ્રસાર ફૂલ જોશમાં છે અને કાર્યકરો પણ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। ખૂબ જ હકારાત્મક વાતાવરણની અંદર લોકો માનનીય વડાપ્રધાન મોદીજીના કલ્યાણકારી કાર્યોને સમર્થન આપી રહ્યા છે અને અમને આ બાબતથી અમને વિશ્વાસ વધી રહ્યો છે કે વડોદરાથી ખૂબ જ જંગી લીડથી વડોદરાનું કમળ દિલ્હી ખાતે બિરાજશે અને 400 પારનો જે મોદીજીનો આંકડો છે એ પાર કરવામાં આવશે। હું સ્પષ્ટપણે એવું માનું છું કે ઉમેદવાર કોંગ્રેસના કોઈ પણ હોય, જે પ્રકારે કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવી અને જે પ્રજાદ્રોહ કર્યો છે, પ્રજાની આસ્થાથી જે વિમુખ થયા છે, ક્યારેય પણ વડોદરાની કે ભારતની રામપ્રિય જનતા એમને ચૂંટશે નહીં અથવા એમને પસંદગી નહીં કરે અને આ બાબત આપને ચૂંટણીના રિઝલ્ટમાં પણ ખ્યાલ પડી જશે। કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા।